જેના અંદર લોપની Hey રીતે there. સમજ્યા હતા. Subscribe to my હવે channel આપણે and also press this bell સમીકરણ icon. બનાવી અને પછી લોપની રીતે ઉકેલવાના છે. એના વિશે થોડી હજુ પણ વિસ્તૃતમાં ચર્ચા લઈશું કે એક એવું પ્રશ્ન 2 છે જે પ્રશ્ન નંબર 2 એવું કહે છે આપેલી સમસ્યા પર સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેનો ઉકેલ લોપની રીતે શોધો. દાખલા નંબર 1 એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 1 બાદ કરતા અપૂર્ણાંકનું અતિશંસિત સ્વરૂપ 1 બને છે. એનું આપણે અહીંયા એક શું આપ્યું છે અંશ અને બીજો શું આપ્યું છે છેદ. આપણે ધારી લઈએ ધારો કે અપૂર્ણાંકનું અંશ x અને છેદ y. તો આપણે અહીંયા ધારી લઈશું ધારો કે અપૂર્ણાંકનું અંશ x અને અપૂર્ણાંકનું છેદ y. હવે આગળ એવું કહે છે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અંશમાં 1 ઉમેરતા અંશ કેટલું x અને છેદ કેટલું y. અંશમાં 1 ઉમેરતાનો મતલબ +1 અને છેદમાંથી 1 બાદ કરતા બાદ કરવો એટલે શું માઈનસ. તો -1 બરાબર કેટલું મળે છે અતિશંસિત સ્વરૂપ જે આ સ્વરૂપ બન્યું એ કેટલું બને છે 1. તો આપણે લખી દઈએ 1. હવે શું કે આ છેદમાં છે બરાબરની પેલી સાઈડ જાય અંશમાં એટલે કે x + 1 બરાબર y * 1 1 એકા 1. હવે જોઈએ કે આ +y બરાબરની અંદર લાવ શું થશે માઈનસ અને +1 બરાબરની પેલી સાઈડ જશે તો પણ માઈનસ એટલે કે x - y -1 +1 બરાબરની પેલી સાઈડ -1 x - y માઈનસ માઈનસ શું થાય પ્લસ 1 ને 1 કેટલા 2. આને કહીશું આપણે સમીકરણ 1. આપણું એક સમીકરણ બન્યું. હવે હજુ પણ આપણે બીજું સમીકરણ બનાવવું છે તો આગળ જોઈશું. જો માત્ર છેદમાં 1 ઉમેરતા પહેલા તો આપણે અપૂર્ણાંક લખી દઈએ x અને y. હવે એવું કહે છે કે માત્ર છેદમાં 1 ઉમેરતા અંશમાં કંઈ કરવાનું નથી છેદમાં 1 ઉમેરવાનું છે. છેદમાં 1 ઉમેરીએ ઉમેરતા અપૂર્ણાંકનું અતિશંસિત સ્વરૂપ 1/2 અને જો 1 ઉમેરશું તો આપણું અતિશંસિત સ્વરૂપ 1/2 બનશે. હવે કરીશું શું કે છેદ પેલી સાઈડ અંશમાં આ છેદ પેલી સાઈડ જાય અંશમાં x * 2 એટલે શું થશે 2x y * 1 y + 1 અને +1 y પેલી સાઈડ આવશે -y બરાબર 1. આને આપણે સમીકરણ 2 કહીશું. આપણા જોડે 1 અને 2 આવી ગયા સમીકરણનો પ્રશ્ન સોલ્વ. હવે આપણે એને લોપની રીતે ઉકેલવું છે એટલે કે કોઈ પણ બે ચલમાંથી એક ચલ સમાન કરી દો. માનો કે આપણે y સમાન કરીએ કેમ કે આપણે કોઈ ગુણવાનો જ પ્રશ્ન ના આવે બંને કેવા છે સમાન છે તો આપણે સમીકરણ 1 અને 2 નો લોપ કરી દઈશું. સમીકરણ 1 અને 2 નો લોપ કરતા એક કેટલું આપ્યું છે x - y બરાબર -2. આ કેટલું આપ્યું છે 2x - y બરાબર 1. હવે આપણે ખાસ નિશાની મૂકવામાં ધ્યાન રાખવાનું છે કે પ્લસ હોય શું આવશે માઈનસ અને માઈનસ હોય તો શું આવે પ્લસ અને પ્લસ હોય તો શું આવશે માઈનસ. એટલે કે પ્લસ માઈનસ માઈનસ 2x માંથી 1x જતો હોય 2x હતા એમાંથી 1x લઈ લીધો વધ્યા કેટલા x. બે મોટા બે આગળ કઈ નિશાની માઈનસ પ્લસ y માઈનસ y જતા રહ્યા. હવે જો માઈનસ માઈનસ શું થાય પ્લસ 2 ને 1 કેટલા 3 પણ કેવા -3. કેમ બે મોટા બે આગળ માઈનસ. હવે બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ x બરાબર 3. આપણા જોડે x ની કિંમત આવી ગઈ. હવે શું મેળવવું છે y. તો એક કામ કરીએ x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો. માનો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકું છું. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણા જોડે એક આપ્યું છે x - y બરાબર -2 x - y
y બરાબર -2 x બરાબર કેટલા 3 y બરાબર -2 હવે આપણે શું કરીશું કે -2 બરાબરની પેલી સાઈડ આવે શું થઈ જાય +2 અને -y બરાબરની પેલી સાઈડ જાય તો +y તો આપણે ફેરવી દઈશું 3 -2 બરાબરની અંદર આયા +2 અને -y બરાબરની પેલી સાઈડ +3 ને 2 5 તો આપણને ખ્યાલ આવી ગયો y બરાબર 5 તો આપણને એટલું ખ્યાલ આવી ગયો છે કે અંશ શું બન્યું અંશ આપણે x ધાર્યા તો આપણે લખી દઈએ કે અપૂર્ણાંકનો અંશ અંશ x બરાબર કેટલું 3 અને અપૂર્ણાંકનો છેદ બરાબર શું ધાર્યો y કેટલું આવ્યો 5 તો આપણે અતિસંક્ષિપ્ત રૂપ લખવું હોય તો લખી શકાય કે x ભાગ્યા y x કેટલું 3 ભાગ્યા 5 જે આપણું બનશે જવાબ આ દાખલો અહીંયા પૂરો થાય છે અને બીજા દાખલા પર આપણે જઈશું એક બીજા દાખલા પર આપણે જઈશું જે દાખલો નંબર 2 5 વર્ષ પહેલા નૂરુની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી 10 વર્ષ પછી નૂરુની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરુ અને સોનુની વર્તમાન ઉંમર શોધો વર્તમાન એટલે શું હાલની ઉંમર શોધવાની છે તો બંનેની ઉંમર પહેલા આપણે ધારી લઈશું ધારો કે નૂરીની ઉંમર x અને સોનુની ઉંમર y ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ અને સોનુની હાલની ઉંમર y વર્ષ હવે એવું કહે છે આગળ 5 વર્ષ પહેલા એટલે કે શું કે માઈનસ કરવું પડશે તો 5 વર્ષ પહેલા નૂરુની ઉંમર અને સોનુની ઉંમર કરતા 3 ગણી તો પહેલા લખીએ 5 વર્ષ પહેલા એટલે માઈનસ કરશું તો આપણે પહેલા લખી દઈએ 5 વર્ષ પહેલા નૂરુની ઉંમર જે ઉંમર હતી x એમાંથી કેટલી માઈનસ કરવી પડશે 5 તો x - 5 વર્ષ તો સોનુની 5 વર્ષ પહેલા સોનુની ઉંમર કેટલી હતી y માંથી 5 વર્ષ બાદ કરો હવે આગળ શું કહેશે સાંભળજો 5 વર્ષ પહેલા નૂરુની ઉંમર કેટલી છે x - 5 અને સોનુની ઉંમર કેટલી y - 5 કરતા 3 ગણી હતી એના કરતા કેટલી ગણી 3 જે સોનુની ઉંમર છે એના ઉંમરથી 3 ગણી એટલે ગુણ્યા 3 હવે આપણે સમીકરણ બનાવશું આ પહેલા સાથે ગુણ્યા બીજા સાથે ગુણ્યા x - 5 3 પહેલા સાથે ગુણ્યા 3y - 3 + 15 આપણા જોડે હજુ સમીકરણ બનાવવું છે તો +3y બરાબર અંદર આવશે શું થશે માઈનસ અને -5 બરાબરની પેલી સાઈડ હશે એટલે કે પ્લસ તો આપણે લખી દઈશું કે x - 3y -15 તો છે અને -5 બરાબરની પેલી સાઈડ જાય શું થશે +5 x - 3y માઈનસ પ્લસ માઈનસ 15 માંથી 5 જશે 10 આને કહીશું સમીકરણ 1 આપણા જોડે સમીકરણ 1 આવી ગયું હવે આપણે સમીકરણ 2 બનાવવું છે હવે ડાયરેક્ટ લખો તો પણ લખી શકાય કેવી ને 10 વર્ષ પછી હોય એટલે શું કરવું પડે પ્લસ 10 વર્ષ પછી નૂરુની ઉંમર 10 વર્ષ પછી નૂરુની ઉંમર કેટલી થાય પહેલા હતી x 10 વર્ષ પછી એટલે શું થાય +10 તો x + 10 વર્ષ પછી નૂરુની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી પણ નૂરુની ઉંમર x + 10 અને સોનુની ઉંમર કેટલી y + 10 બંનેની 10 વર્ષ પછીની વાત કરી છે એકવાર ફરી રિવિઝન કરીએ ધ્યાન રાખજો 10 વર્ષ પછી નૂરુની ઉંમર એટલે x + 10 સોનુની ઉંમર જે આ સોનુની ઉંમર છે એ ઉંમરથી 2 ગણી એટલે આગળ કેટલા આવશે 2 એટલે 2 લખી દીધું હવે જો આ 2 પહેલા સાથે ગુણ્યા બીજા સાથે ગુણ્યા એટલે કે x + 10 પહેલા સાથે ગુણ્યા 2y અને 10 × 20 + 2y અંદર આવશે શું થશે -2y 20 એમના એમ
+10 પેલી સાઈડ જશે -10 x - 2y 20 માંથી 10 જશે તો 10 આને કહીશું સમીકરણ 2 આપણા જોડે સમીકરણ 1 અને 2 આપ્યા છે હવે આપણે કોઈ પણ એક ચલને સમાન કરીને ઉકેલી કાઢીએ માનો કે x x બંનેમાં કેવા છે સમાન તો એમનો આપણે લોપ કરી દઈએ કે સમીકરણ 1 અને 2 નું લોપ કરતા x - 3y બરાબર -10 x - 2y બરાબર 10 હવે જોઈએ પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ x x કેન્સલ આ ભૂલી જાઓ માઈનસ પ્લસ માઈનસ 3y માંથી 2y એટલે કે 3y માંથી 2y જતા બધા કેટલા y 3 મોટા 3 આગળ માઈનસ 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 શું થાય પ્લસ 10 ને 10 કેટલા 20 પણ કેવા માઈનસ 20 બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ y બરાબર કેટલું આવી ગયું 20 હવે y ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકાય માનો કે કોઈ પણ એક સમીકરણ તમારી ઈચ્છા મુજબ મૂકી શકો માનો કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકું છું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો 2 કેટલું આપેલું છે કે x - 2y બરાબર 10 આપણા જોડે x એમના એમ 2 y કેટલો આવ્યો 20 તો y ની જગ્યાએ આપણે 20 મૂકી દઈએ બરાબર 10 x 20 દુ કેટલા થશે 40 તો 40 10 એમના એમ -40 બરાબરની પેલી સાઈડ જાય શું થઈ જાય પ્લસ તો x બરાબર 10 40 10 ને 40 કેટલા 50 તો x બરાબર કેટલો આવી ગયો 50 આપણા જોડે x અને y ની કિંમત આવી ગઈ તો x શું ધાર્યું કે નૂરીની ઉંમર તો આપણે લખી દઈએ કે નૂરીની હાલની ઉંમર 50 વર્ષ અને બીજું શું કોણ હતું સોનું સોનુની y તો સોનુની હાલની ઉંમર કેટલી આવી 20 વર્ષ આપણા જોડે x અને y આવી ગયું બંનેની ઉંમર મળી ગઈ આ દાખલો આપણે અહીંયા પૂરું કરીએ હવે પછી બીજા નવા દાખલા પર જઈશું હવે પછી એક નવા દાખલા પર જઈશું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલા અંકની સંખ્યા છે બે અંકની વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાના 2 ગણી છે તો તે સંખ્યા શોધો બે અંકની સંખ્યા માનો કે કોઈ પણ લઈ લઈએ 26 પહેલી સંખ્યા હોય એને આપણે શું કહેવાય એકમનો અંક બીજી હોય એને શું કહેવાય દશકનો અંક એનો મતલબ આપણે એકમ અને દશક ધારવા પડે તો ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y તો અહીંયા આપણે ધારી લઈશું ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y હવે શું કહે છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો આ જે બે અંકોની સંખ્યા છે એનો સરવાળો કેટલો આપેલું છે 9 તો આપણે સરવાળો કરી દઈશું કે x y બરાબર 9 આને કહીશું સમીકરણ 1 હવે પછી આગળ શું કહે છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી જો અદલાબદલી કરવી હોય તો આપણા જોડે મૂળ સંખ્યા હોવી જોઈએ મૂળ સંખ્યા હોય તો અદલાબદલી થઈ શકે આપણે એક આગળના દાખલા લેક્ચરના અંદર ભણ્યા હતા મૂળ સંખ્યા કેવી રીતે મેળવાય કે દશકના અંક સાથે 10 ગુણાયેલો હોય વત્તા એકમનો અંક તો આપણે લખી દઈએ કે મૂળ સંખ્યા બરાબર દશકના અંક સાથે 10 ગુણાયેલો દશકનો અંક y એના સાથે 10 ગુણાયેલો 10y વત્તા એકમનો અંક x હવે શું કહેશે અંકોની અદલાબદલી એટલે શું એકમની જગ્યાએ દશક અને દશકની જગ્યાએ શું આવશે એકમ તો આપણે કહી દઈએ કે અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા x ની જગ્યાએ y આવશે અને y ની જગ્યાએ x એટલે કે 10x y
હવે આપણે બીજું સમીકરણ બનાવીશું એટલે આપણને વધુ ખ્યાલ આવી શકે. હવે શું કહે છે સાંભળીએ કે વળી સંખ્યાના 9 ગણા. કઈ સંખ્યાના 9 ગણા? કે જે મૂળ સંખ્યા છે એમના 9 ગણા. તો મૂળ સંખ્યા ગઈ 10 વાર. તો આપણે લખી શકાય મૂળ સંખ્યા અને બીજું આગળ શું કહે છે એના 9 ગણા. પછી કે મળતી સંખ્યાના અંકોની અદલાબદલી કરતા, જે અદલાબદલી કરીએ છીએ ત્યારે નવી સંખ્યા મળે છે કરતા 2 ગણા. અદલાબદલી સંખ્યા કઈ મળે છે? એટલે કે નવી સંખ્યાના કેટલા ગણા કરવાનું કહે છે? 2 ગણા. તો 2 ગણા કર દો 9. મૂળ સંખ્યા એટલે કઈ? 10y x 2. નવી સંખ્યા કઈ? 10x y. પહેલા સાથે ગુણાય, બીજા સાથે 10 90y વત્તા 9 ગુણ્યા x એટલે 9x 10 દુ 20x 2 ગુણ્યા y એટલે 2y. આપણા જોડે હવે સમીકરણ બનાવી દઈએ. x ને કરતા કરી દઈશું અને y ને કરતા કરી દઈએ. એનો મતલબ આ બધું ઉપાડી બરાબરની પહેલી સાઈડ આવો તો આ પહેલું લખી દઈએ કે 20x અને પ્લસ x બરાબરની પહેલી સાઈડ આવે શું થશે? માઈનસ. તો પ્લસ 9x પહેલી સાઈડ આવે માઈનસ 9x. હવે અહીંયા કેટલા વધ્યા? 2y અને પ્લસ 90y પહેલી સાઈડ આવે તો માઈનસ 90y બરાબર 0. હવે જો 20 માંથી 9 કાઢો કેટલા? 11x અને 90 માંથી આપણે 2 કાઢવાના છે. 90 માંથી કેટલા કાઢવાના છે? 2. એટલે વધે કેટલા? 88y બરાબર 0. હવે એક કામ કરીશું, આખા સમીકરણને આપણે 11 વડે ભાગી દઈએ. 11 એકા 11 11 અઠા 88. આને કહીશું સમીકરણ 2. આપણા જોડે સમીકરણ 1 અને 2 બની ગયા. હવે આપણે ઉકેલવા છે. ઉકેલવા કેવી રીતે? કોઈ સમાન હોય ઉકેલી દઈએ. અહીંયા x x બંને કેવા છે? સમાન. એટલે કે બંને ચલો સમાન છે તો બંનેનો આપણે લોપ કરી દઈએ. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સમીકરણ 1 કેટલું? x y બરાબર 9 x માઈનસ 8y બરાબર 0. હવે અહીંયા આપણે નિશાની મૂકવી છે. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ. તો આપણે વિચારીએ કે x x કેન્સલ, પ્લસ પ્લસ સરવાળો 8y વત્તા y કેટલું થશે? 9y. 9 માઈનસ 0 9 ગુણાકાર બરાબર નીકળી છે ભાગાકાર માટે y બરાબર 9 ભાગ્યા 9 9 એકા 9. y બરાબર કેટલું આવ્યું? 1. y ની કિંમત આવી તો x તો મળી જવાનું છે. માનો કે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. y ની કિંમત હું સમીકરણ 2 માં મૂકું છું. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો x 8y બરાબર 0. x એમના 8 કેટલું? y આપેલું છે. y કેટલું આપેલું છે? 1. તો y ની જગ્યા 1 મૂકી દઈએ બરાબર 0. x 8 એકા 8 બરાબર 0. માઈનસ 8 પેલી સાઈડ આવે શું થશે? પ્લસ 8. આપણા જોડે x ની પણ કિંમત આવી. x અને y આવે એટલે આપણે કહી શકાય x એટલે શું? એકમનો. આપણે લખી શકાય કે એકમનો અંક x x બરાબર 8 અને દશકનો અંક y બરાબર 1. હવે આપણે શોધવીશું કે તે સંખ્યા એટલે કે મૂળ સંખ્યાના અંદર કિંમત મૂકી દઈએ. તો મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x. 10 y કેટલું આવ્યું? 1. x કેટલું? 8. 10 એકા 10 10 વત્તા 8 કેટલું થશે? 18. તો તે સંખ્યા કઈ બનશે? 18. આ દાખલો આપણો અહીંયા પૂરું કરીએ અને હવે પછી નવા દાખલા પર જઈશું. હવે પછી આપણે એક નવા દાખલા પર જઈશું અને વધારે માહિતી મેળવીશું. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને 100 ની નોટો જ જોઈએ છે અને મીનાને કુલ 20 નોટો મળી. 50 અને 100 ની નોટો ભેગી થઈને બંને 20 નોટ એટલે 20 નોટો મળી. હવે શું કહે છે? 50 અને 100 ની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે એના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે ધારવું પડે. એક શું ધારે? ધારો કે રૂપિયા 50 ની નોટો x અને રૂપિયા 100 ની નોટો y. તો આપણે અહીંયા ધારી લઈશું. ધારો કે
રૂપિયા 50 ની નોટો x અને રૂપિયા 100 ની નોટો y. હવે શું કહે છે? મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 અને 100 ની નોટો જ જોઈએ છે. મીનાને કેટલી નોટો જોઈએ છે? 50 અને 100 ની નોટો. અને પછી એવું કે કુલ 20 નોટો મળી અને તે 50 અને 100 ની પ્રત્યેક કેટલી નોટો મેળવી. શરૂઆત કરીએ કે એ 2000 રૂપિયા ઉપાડે છે. ટોટલ બંને ભેગા થાય તો 50 રૂપિયાની કેટલી નોટો? x, તો 50 રૂપિયાની x નોટ અને 100 ની y નોટ થઈને એટલે બંને ભેગી થઈ એટલે કુલ સરવાળો થઈને કેટલા ઉપાડે છે? 2000. આને આપણે કામ કરીએ, સમીકરણ તો બની ગયું છે. હજુ એક કામ કરીએ કે 50 વડે ભગાય છે આખા સમીકરણને, તો તેથી આપણે એને 50 વડે ભાગી દઈએ. તો 50 વડે ભાગીએ તો સૌપ્રથમ આપણે અહીંયા શું આપેલું છે એ ચેક કરી લઈશું. તો 50 ભાગ્યા 1 એટલે કે આને એક કામ કરો, 50 વડે ભાગો તો 50 વડે ભાગો, અથવા સૌપ્રથમ કોમન નીકાળતો હોય કોમન કાઢો, તમારી ઈચ્છા મુજબ કરી શકો. માનો કે આમાંથી હું 50 કોમન કાઢું છું તો x, અને અહીંયા આગળ 50 માંથી નીકળી ગયા x અને 50 દૂર 100 અને અહીંયા આગળ 2000 એમના. હવે આપણે શું કરીશું? 50 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ આવશે, ભાગાકાર થઈ જશે એટલે કે x 2y 2000. આપણે દરેક પૈસામાં રૂપિયામાં છે એટલે રૂપિયામાં લીધું છે, ભાગ્યા 50, 0 0 કેન્સલ, 5 4 20 એટલે કે 40. તો આપણે લખી શકાય x 2y 40. આને કહીશું સમીકરણ 1. હવે આગળ શું કહે છે કે મીનાને કુલ 20 નોટો મળી. કઈ નોટો? કે x અને y, 50 અને 100 ની નોટો બંને ભેગી થઈ આપણે અહીંયા 20 મળી. તો પહેલી x y 20. આને આપણે કહીશું સમીકરણ 2. આપણા જોડે સમીકરણ 1 અને 2 આવી ગયું. બંનેમાં x x કેવા સમાન, તો એનો લોપ કરી દઈએ. સમીકરણ 1 અને 2 નો લોપ કરતા એક કેટલો આપ્યો છે કે x 2y 40, બીજો આપ્યો છે x y 20. આપણે નિશાની મૂકવાની છે તો પ્લસ હોય તો માઈનસ, x x કેન્સલ ભૂલી જાઓ, પ્લસ માઈનસ. તો 2y માંથી y જશે એટલે કે y અને 40 માંથી 20 જશે એટલે 20. આપણા જોડે y આવી ગયો 20. હવે સમીકરણ એક બીજું બનાવીશું એટલે કે y ની કિંમત આવી ગઈ. y ની કિંમત કોઈ પણ એક સમીકરણ મૂકીએ તો આપણને x મળી જશે. તો માનો કે y ની કિંમત x માં મૂકું, x y 20. x કેટલા છે આપણા જોડે મેળવવાનું છે, y કેટલો આવ્યો 20 બરાબર 20 અને પ્લસ 20 પેલી સાઈડ જાય શું થશે? માઈનસ 20. 20 માઈનસ 20 એટલે 0. એનો મતલબ x એટલે કે 50 ની નોટો હશે નહીં અને 100 ની નોટો હશે. કેટલી હશે? 20. તો 20 ગુણ્યા 100 કરો એટલે 2000 મળી જશે. તો આપણે કહી શકાય કે આપણે રૂપિયા 50 ની નોટો x બરાબર 0 હશે અને રૂપિયા 100 ની નોટો કેટલી આવી? y બરાબર 20. તો 20 ગુણ્યા 100 કરો એટલે 2000 ઉપાડી ગયા. એનો મતલબ આટલા સુધી આપણો દાખલો સાચો છે અને આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ દાખલા પર જઈશું. પટી જાય. હવે ગણિતના અંદર આપણને ખબર છે કે રકમમાં માઇનરી બદલી જાય એટલે ઘણું બધું બદલી જાય. આપણે આગળના દાખલામાં એવું જ કર્યું કે બુકમાં 25 છે, જ્યારે મેં તમને 20 લઈને દાખલો ગણ્યો તો આપણને ખ્યાલ આવ્યો ખરેખર 20 નો તો પણ બદલી શકે છે. એટલે આગળના દાખલામાં એ આપણે કર્યું છે. માનો કે 25 નોટોની જગ્યાએ 20 નોટો લીધી ત્યારે આપણને ખ્યાલ આવ્યો છે કે જવાબ તો મળશે પરંતુ રકમ બદલી શકે. ગણિતના અંદર પ્લસ નું માઈનસ પણ કરી શકે, રકમનું કંઈ પણ 20 નું 25 કરી શકે, આવું બદલી શકે. તો ગભરાવાની જરૂર નથી. તો આપણે સમજવાની છે મેથડ તો વધારે ખ્યાલ આવી શકશે. તો એક બીજો દાખલો લઈએ, દાખલા નંબર 5, જે આ સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. 3 દિવસ રાખવાનું એક ફિક્સ ભાડું છે.
3 દિવસ રાખો કે ન રાખો 3 દિવસનું ભાડું ભરવું પડે જે નિશ્ચિત ભાડામાં ગણવામાં આવે છે અને પછીના પ્રત્યેક દિવસની અતિરિક્ત ભાડું લેશે એટલે 3 દિવસ નિશ્ચિત હોય અને પછી જે ચોથા દિવસ આવે તો દિવસ પ્રમાણે ભાડું લેવામાં આવે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે જેમાં 27 ચૂકવે છે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 સૂચવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો તો આપણે ધારી લઈએ કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x તો આપણે ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા y હવે શું કહે છે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે હવે તમને ખબર છે 7 દિવસ પુસ્તક રાખે છે જેના અંદર 3 દિવસ તો ફિક્સ છે જે ફિક્સ ભાડું આપવામાં આવે છે એટલે 7 માંથી 3 જશે 4 દિવસ દીઠ એમને ભાડું ચૂકવવું પડે એટલે કે નિશ્ચિત 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું x એ તો આપી દેવાનું છે અને બાકીના 4 દિવસ રહ્યા એ દિવસ દીઠ આપવાના છે એટલે દિવસ દીઠ y છે ભાડું તો 4 દિવસના કેટલા થશે 4y તો +4y બરાબર કેટલા ચૂકવવાના છે 27 જે આપણું આ સમીકરણ 1 બની ગયું હવે આપણે બીજું સમીકરણ બનાવવું છે જે આગળ રહે છે કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે છે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે તમને ખબર હશે કે 5 દિવસમાં 3 દિવસ તો નિશ્ચિત ભાડું ભરવું પડે તો 5 માંથી 3 જાય 2 તો 2 દિવસ દીઠ ભાડું ચૂકવવું પડે આપણને ખબર છે 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું x હવે કેટલા દિવસ રાખવાના છે બીજા 2 અને દિવસ દીઠ ભાડું કેટલું y તો 2y બરાબર કેટલું ચૂકવવામાં આવે છે 21 આને કહીશું સમીકરણ 2 આપણા જોડે સમીકરણ 1 અને 2 આવી ગયા હવે આપણે લોપ કરવું છે સમાન કરીને ઉડાડવા છે માનો કે x x બંને સમાન છે તો કોઈ ગુણવાનો તો પ્રશ્ન જ આવતો નથી એટલે કે સમીકરણ 1 અને 2 નો લોપ કરી દઈએ સમીકરણ 1 અને 2 નો લોપ કરતા એક કેટલું આવે છે x 4y 27 x 2y 21 પ્લસ હોતો માઈનસ પ્લસ હોતો માઈનસ પ્લસ હોતો માઈનસ x x કેન્સલ આ ભૂલી જાઓ પ્લસ માઈનસ માઈનસ 4y માંથી 2y કેટલા વધે 2y 27 માંથી 21 જશે કેટલા કે 6 બે ગુણાકાર પેલી સાઈડે ભાગાકાર 6 ભાગ્યા 2 2 તરી 6 y બરાબર કેટલા 3 y બરાબર 3 આપણા જોડે આવી ગયો તો y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીશ મને x મળી જશે એટલે y ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2 કેટલું આવ્યું છે x 2y બરાબર 21 x 2y કેટલું 3 બરાબર 21 x 3 દુ 6 બરાબર 21 પ્લસ 6 પેલી સાઈડ જશે માઈનસ 6 21 માંથી 6 જાય તો 15 તો x બરાબર કેટલું આવશે 15 x શું હતું કે 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું લેવામાં આવશે 15 અને પ્રત્યેક દિવસ દીઠ 3 રૂપિયા એક દિવસના 3 રૂપિયા પછી લેવામાં આવે છે તો આપણે લખી દઈએ કે 3 દિવસ નું નિશ્ચિત ભાડું રૂપિયા x x બરાબર કેટલા 15 અને પછી પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા y કેટલું છે રૂપિયા 3
આ દાખલો આપણો અહીંયા પૂરું થાય છે અને આ સ્વાધ્યાય પણ આપણું અહીંયા પૂરું થાય છે. આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું અને આવતા લેક્ચરમાં